ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ. સ્વાધ્યાયપોથીમાં આપણે યુનિટ 2 પૂરી રહ્યા છે, જેની અંદર પાના નંબર 22 પેજ નંબર 22 ઉપર આપણે ક્વેશ્ચન 4 આપ્યો છે કે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. હવે આ પેરેગ્રાફ છે એ આપણી ટેક્સ્ટ બુકની બહારનો છે. તમારે એક્ઝામમાં પણ આ રીતના પેરેગ્રાફ હોય છે કે તમારી આપણી જો પાઠ આવતા હોય છે કે ટેક્સ્ટ બુકના પાઠ હોય છે એના નહીં પણ અધર હોય છે, તમારે વાંચવાના હોય, સમજવાના હોય અને નીચે એના જે પ્રશ્નો આપ્યા હોય એના જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો હોય છે. હવે તમે પેન્સિલ સાથે રાખજો અને જે સ્પેલિંગનો અર્થ ખ્યાલ ન આવે તે તમારે એની ઉપર લખતા જવાનું છે અને પછી એના પ્રશ્નો આપણે સમજીએ. પેરેગ્રાફ એવો છે, વન્સ મિનલ દેવી વોઝ ગોઈંગ ઓન અ પિલગ્રીમ ટુ સોમનાથ. પિલગ્રીમ એટલે પદયાત્રા, પગે ચાલીને આપણે જે યાત્રા કરીએ એને પદયાત્રા કહેવાય, બરાબર. હવે આપણને ખબર છે કે જે મિનળ દેવીનો આપણે પાઠ આવે છે, સિદ્ધરાજ અને મિનળ દેવી, એનો આપણું જે ભૂતકાળ છે એને ઇતિહાસ છે એનો આ એક પેરેગ્રાફ છે. હવે એક જે મિનળ દેવી જે રાજમાતા હોય છે એ એક વખત ક્યાં જતા હોય છે? સોમનાથ ચાલીને જતા હોય છે. સમ સાધુસ મેટ હર ઓન ધ વે. થોડા સાધુઓ એમને તેના રસ્તે મળે છે. વે એટલે રસ્તો અને મીટનું ભૂતકાળનું રૂપ મેટ થઈ ગયું. ધે બોડ ડાઉન. બોડ ડાઉન એટલે હાથ જોડી અને પ્રણામ કરવા. આપણે આ સ્પેલિંગ આવેલો છે, બો એટલે હાથ જોડીને પ્રણામ કરવા. ધે બોડ ડાઉન ટુ હર ટુ શો રિસ્પેક્ટ. રિસ્પેક્ટ એટલે માન, એમને માન આપવા માટે, રાજમાતા છે એને માન આપવાનું હોય એટલે હાથ જોડી અને નમી અને એમને પ્રણામ કરે છે. ધે સ્ટૂડ ઇન ફ્રન્ટ ઓફ હર વિથ ફોલ્ડેડ હેન્ડ્સ એન્ડ ટોલ્ડ હર. ધે સ્ટૂડ ઇન ફ્રન્ટ ઓફ. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે, તેઓ તેમની સામે ઊભા રહી જાય છે. સ્ટેન્ડનું ભૂતકાળનું રૂપ સ્ટૂડ થઈ ગયું. વિથ ફોલ્ડેડ હેન્ડ્સ એટલે કે હાથ આપણે અદબવાળી હોય એને ફોલ્ડેડ હેન્ડ્સ કહેવાય. હાથ વાળીને ઊભા રહી જાય છે અને એમને કહે છે, શું કહે છે? રાનીમાં વી આર પુઅર સાધુસ. જો રાજમાતા છે એટલે એમને શું સંબોધન કરે છે? રાણીમાં. એમ કહે છે, રાણીમાં અમે તો ગરીબ સાધુ છીએ. પુઅર એટલે ગરીબ. વી વેર ઓન અવર વે ટુ સોમનાથ. અમે અમારા સોમનાથના રસ્તે હતા. સમ સોલ્જર્સ સ્ટોપ્ડ અસ ફ્રોમ ગોઈંગ ફર્ધર. ફર્ધર એટલે આગળ, કે થોડાક સૈનિકો છે, સોલ્જર્સ એટલે સૈનિકો, થોડાક સૈનિકો છે એમણે અમને આગળ જતા અટકાવ્યા. એન્ડ આસ્ક ફોર ધ ટેક્સ. ટેક્સ એટલે કર, અને કર આપવા માટે કીધું. ઇટ ઇઝ પ્રિન્સ સિદ્ધરાજ ઓર્ડર. અને એ લોકોએ શું કીધું કે આ પ્રિન્સ એટલે રાજકુમાર, અને કોનો આદેશ છે? તો કે સિદ્ધરાજનો આદેશ છે એવું અમને સૈનિકોએ કીધું. બટ વી હેવ નો મની ટુ પે ધ ટેક્સ. પણ અમારી પાસે ટેક્સ ભરવાના એવા કાંઈ પૈસા છે નહીં. સો વી હેવ કમ બેક વિધાઉટ વિઝિટિંગ સોમનાથ. એટલે સોમનાથની મુલાકાત લીધા વગર અમે પાછા ફરી ગયા. સોમનાથ એક બહુ મોટું જ્યોતિર્લિંગ છે અને એના દર્શન કરવા સાધુઓ જાય છે, પણ ચાલતા જતા હોય છે, છતાં પણ એમને શું હોય છે? તો કે કર આપવો પડે, ટેક્સ આપવો પડે. મિનલ દેવી વોઝ વેરી સેડ. મિનલ દેવી આ સાંભળીને ઉદાસ થઈ જાય છે. શી સેડ, ધ પુઅર પીપલ ઓફ માય કિંગડમ કેન નોટ ગો ઓન અ પિલગ્રીમ, સો આઈ ટુ વિલ નોટ ગો. શું કહી દે છે? તો કે ધ પુઅર પીપલ, ગરીબ લોકો, ઓફ માય કિંગડમ, મારા રાજ્યના ગરીબ લોકો છે એ કેન નોટ ગો ઓન અ પિલગ્રીમ. જો યાત્રા માટે જઈ નથી ન શકે, પદયાત્રા ન કરી શકે, સો આઈ ટુ વિલ નોટ ગો. તો મારે પણ, આ ટુનો અર્થ શું થાય? તો કે પણ, તો મારે પણ અહીંયા ભગવાનના દર્શન કરવા જવું જોઈએ નહીં. શી ઓર્ડર્ડ હર સોલ્જર્સ ટુ રિટર્ન ટુ પાટણ. અને એ એમના સૈનિકોને આદેશ આપી દે છે કે ચલો પાછા પાટણ વયા જઈએ. એટલે જો રાજમાતાને તો કંઈ કર દેવાનો ન હોય, એ દર્શન કરવા જઈ શકે છે, પણ એમને દુઃખ થયું કે મારા જે ગરીબ સાધુઓ છે, ગરીબ લોકો છે, એ ભગવાનના દર્શન નથી કરી શકતા, એની માટે પણ એને પૈસા આપવા પડતા હોય, તો મારે પણ દર્શન કરવા નથી. અને પાછળથી પછી મિનળ દેવી છે એ સિદ્ધરાજને કહી અને એ વેરો નાબૂદ કરાવે છે. હવે આના આધારે પ્રશ્નો છે કે વેર વોઝ મિનલ દેવી ગોઈંગ. મિનલ દેવી ક્યાં જઈ રહ્યા હતા? તો જો અહીંયા પહેલી જ લીટીમાં આપણને આપ્યું છે કે મિનલ દેવી વોઝ ગોઈંગ ઓન અ પિલગ્રીમ ટુ સોમનાથ. મિનલ દેવી છે એ સોમનાથ યાત્રા કરવા માટે જઈ રહ્યા હતા. અહીંયા છે ત્યાંથી તમારે આ પહેલો જવાબ લખવાનો છે.
બીજો જવાબ છે વુ મેટ હર ઓન ધ વે, એને રસ્તામાં કોણ મળે છે? તો બીજી જ લીટીમાં છે કે સમ સાધુસ મેટ હર ઓન ધ વે, થોડા સાધુઓ એને એમના રસ્તામાં મળે છે. ત્રીજો પ્રશ્ન છે વાય કુડ ધ સાધુસ નોટ વિઝિટ સોમનાથ, સાધુ છે એ સોમનાથની મુલાકાત શું કામ નથી લઈ શકતા? તો જ્યારે પણ એક વસ્તુ યાદ રાખવાની કે વાયથી પ્રશ્ન હોય ને તો જવાબમાં બીકોઝ આવે, કારણ કે વાય એટલે શું કામ, તો કારણ આપવું પડે, તો કારણ માટે શું આવે તો કે બીકોઝ. તો જ્યારે પણ વાયથી પ્રશ્ન હોય તો તમારે કેવું કરવાનું કે જે પ્રશ્ન હોય એને પહેલાં વિધાન વાક્યમાં ફેરવી નાખવાનું કે ધ સાધુસ કુડ નોટ વિઝિટ સોમનાથ, પહેલાં પ્રશ્ન હોય ને એને તે ચોકડી મારીને આપણે જેમ વાક્ય બનાવીએ છીએ, પ્રશ્ન બનાવીએ એની જેમ વાક્ય બનાવી નાખવાનું, કર્તાને આગળ લેવાનો, ક્રિયાપદને પાછળ લેવાનું. ધ નોટી કેપિટલ ધ સાધુસ કુડ નોટ વિઝિટ સોમનાથ બીકોઝ, શું કામ નહોતા જઈ શકતા તો કે એમની પાસે પૈસા નહોતા. તો ધે આર પુઅર, જો અહીંયા વી આર પુઅર છે એની જગ્યાએ શું થઈ જશે ધે આર પુઅર, ધે હેવ નો મની ટુ પે ધ ટેક્સ, અને એમની પાસે જો અહીંયા છે ધે હેવ નો મની ટુ પે ધ ટેક્સ, એમની પાસે ટેક્સ ચૂકવવાના પૈસા નહોતા. પછી છે મિનલ દેવી કન્ટિન્યુડ હર પિલગ્રીમ ટુ સોમનાથ, મિનલ દેવી એની જાત્રા છે એ ચાલુ રાખે છે તો કે ના, એ પાટણ પાછા વયા જાય છે, એટલે આ વિધાન કેવું છે ફોલ્સ, ખોટું છે. મિનલ દેવી ડીડ નોટ ગો ટુ સોમનાથ બીકોઝ, મિનલ દેવી સોમનાથ શું કામ નથી જતા? શી કુડ નોટ પે ધ ટેક્સ, તેમની પાસે ટેક્સ નહોતો. પ્રિન્સ સિદ્ધરાજ સ્ટોપ્ડ હર, રાજકુમાર સિદ્ધરાજે એને ના પાડી. તો સાધુસ કુડ નોટ ગો ધેર, સાધુ ત્યાં નહોતા જઈ શકતા એટલે કે ધ સોલ્જર સ્ટોપ હર, સૈનિકોએ તેમને રોક્યા હતા. શું કામ નહોતા ગયા તો કે ધ સાધુસ કુડ નોટ ગો ધેર, સાધુ ત્યાં નહોતા જઈ શકતા એટલે મિનળ દેવી પણ ત્યાં ગયા નહીં, એટલે શું આવશે બી. પછી આ જે ખાલી જગ્યા છે એ આપણે ટેક્સ્ટ બુકમાં જોઈ હતી કે એઝ હંગ્રી એઝ, કોના જેવું ભૂખ્યું તો કે વુલ્ફ એટલે વરુ. એઝ બ્રેવ એઝ, કોના જેવું બહાદુર તો કે લાયન સિંહ જેવું. એઝ બ્લાઇન્ડ એઝ, કોના જેવું આંધળું તો કે બેટ એટલે કે ચામાચીડિયું. એઝ ઇનોસન્ટ એઝ, ઇનોસન્ટ એટલે નિર્દોષ, કોના જેવું નિર્દોષ? લેમ્બ એટલે કે ઘેટાનું બચ્ચું. એઝ વાઇઝ એઝ, કોના જેવું હોશિયાર તો કે આઉલ ઘુવડ જેવું. એઝ બિઝી એઝ બી એટલે કે મધમાખી જેટલા બિઝી એટલે કે વ્યસ્ત. એઝ ફ્રી એઝ બર્ડ, પક્ષી જેટલા મુક્ત. એઝ પ્રાઉડ એઝ, કોના જેવો ગર્વ તો કે પીકોક એટલે કે મોર જેવા ગર્વ. બરાબર, ત્યાર પછીનું આપણે જોઈએ તો આપણને આ રીતનો ગ્રાફ આપેલો છે અને એના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. આ રીતનું પણ તમારે પરીક્ષામાં પૂછાય છે. શેનો ગ્રાફ છે તો કે પ્રદૂષણનો ગ્રાફ છે. અમદાવાદમાં કેટલું છે 80, સુરતમાં કેટલું છે જો આ જોવાનું 70, વડોદરામાં કેટલું છે 50 અને 60ની વચ્ચે એટલે 55 જેવું હશે. ભાવનગરમાં કેટલું છે તો કે 60 અને રાજકોટમાં કેટલું છે 80 અને 70ની વચ્ચે. તો સૌથી વધુ ક્યાં છે? અમદાવાદમાં. સૌથી ઓછું છે બરોડામાં. પ્રશ્નો જોઈએ. સુરત ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ ઓફ ઓલ સિટીઝ, ટ્રુ કે ફોલ્સ? સુરત બધામાં સૌથી વધારે પ્રદૂષિત છે તો કે નથી. કોણ છે? અમદાવાદ. એટલે વિધાન કેવું છે? ફોલ્સ. વિચ સિટી ઇઝ મોર પોલ્યુટેડ ધેન રાજકોટ? રાજકોટ કરતાં કોણ વધારે પોલ્યુટેડ છે? રાજકોટનો ગ્રાફ અહીંયા છે તો રાજકોટથી વધારે ઉપર કોણ છે? કે અમદાવાદ જ છે. એટલે અહીંયા શું લખશું આપણે? અમદાવાદ એ કેપિટલ કરવાનો. અમદાવાદ ઇઝ મોર પોલ્યુટેડ ધેન રાજકોટ. આવી રીતના જવાબ આવશે. પછી છે વડોદરા ઇઝ ધ લેસ્ટ પોલ્યુટેડ સિટી. લેસ્ટ એટલે સૌથી ઓછું. વડોદરામાં સૌથી ઓછું પોલ્યુશન છે, પ્રદૂષણ છે તો કે હા, સાચું વિધાન છે. તો શું લખશું? ટ્રુ. ભાવનગર ઇઝ ખાલી જગ્યા ધેન રાજકોટ. હવે ભાવનગર છે એ રાજકોટ કરતાં ઓછું પોલ્યુટેડ છે કે મોર પોલ્યુટેડ? વધારે છે કે ઓછું છે? જો ગ્રાફમાં ચોખ્ખું દેખાય છે ઓછું છે એટલે શું આવશે? લેસ પોલ્યુટેડ. ઓછું હોય તો લેસ, વધારે હોય તો મોર. પાંચમું છે વિચ ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઓફ ગુજરાત? ગુજરાતની સૌથી વધારે પોલ્યુટેડ સિટી કયું છે તો કે અમદાવાદ. એટલે અહીંયા પણ આવશે અમદાવાદ ઇઝ, ખાલી વિચની જગ્યાએ અમદાવાદ, બાકી બધું એમના. અમદાવાદ ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઓફ ગુજરાત. ગુજરાતનું સૌથી વધુ પ્રદૂષિત શહેર કયું છે તો કે અમદાવાદ. રાજકોટ ઇઝ મોર પોલ્યુટેડ ધેન ભાવનગર. જો રાજકોટ છે, આ રાજકોટ એ ભાવનગર કરતાં વધારે પોલ્યુટેડ છે તો કે હા, એટલું સાચું છે. બટ લેસ પોલ્યુટેડ ધેન અમદાવાદ. પણ અમદાવાદ કરતાં ઓછું પોલ્યુટેડ છે. જો આ ગ્રાફમાં જોઈએ તો અહીંયા વધારે છે ને એનાથી ઓછું છે તો કે હા, સાચું છે. એટલે શું લખશું? ટ્રુ. ભાવનગર ઇઝ લેસ પોલ્યુટેડ ધેન સુરત.
ભાવનગર છે આ ભાવનગર આ સુરત કરતાં ઓછું પોલ્યુટેડ છે? તો કે હા. બટ મોર પોલ્યુટેડ ધેન વડોદરા, પણ વડોદરા કરતાં વધારે પોલ્યુટેડ છે. તો સુરત તો કે સોરી ભાવનગર જોવાનું છે, વડોદરા કરતાં વધારે પોલ્યુટેડ છે? તો કે હા છે. એટલે આ વિધાન પણ કેવું છે? સાચું, એટલે ટ્રુ. અમદાવાદ ઇઝ ધ ખાલી જગ્યા સિટી. અમદાવાદ કેવું સિટી છે? મોસ્ટ પોલ્યુટેડ કે લીસ્ટ પોલ્યુટેડ? લેસ્ટ એટલે સૌથી ઓછું ને મોસ્ટ એટલે સૌથી વધારે. તો કેવું છે? સૌથી વધારે. તો શું આવશે? મોસ્ટ પોલ્યુટેડ.